Good morning student, Jai Swaminarayan. Today we are learning about the subject automobile transmission mechanism. Automobile transmission mechanism માં previous lecture ની અંદર આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા શોર્ટ ક્વેશ્ચન્સ MCQ ટાઈપ યુનિટ 1 ના જે તમારે નેક્સ્ટ વીકની અંદર એક્ઝામ છે સ્ટુડન્ટ MCQ બેઝ જે 30 માર્ક્સની એક્ઝામ છે તેના રિલેટેડ જેટલા બી ટોપિક આપણે અત્યાર સુધી ચલાવ્યા છે એ ટોપિકમાંથી કેવા કેવા ક્વેશ્ચન્સ નીકળશે, કેવા કેવા MCQ પૂછાઈ શકશે તેની આપણે ડિસ્કસ કરતા હતા આ સબ્જેક્ટની અંદર. તો આજે આપણે ડિસ્કસ કરીશું યુનિટ 2 ક્લચ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ઓફ ટ્રાન્સમિશન મિકેનિઝમ એની અંદર આપણે યુનિટ 1ના જેટલા બી શોર્ટ ક્વેશ્ચન્સ હતા અને યુનિટ 1માંથી જે MCQ પૂછાવાના ચાન્સીસ હતા તે બધા જ આપણે જોયા હતા. આજે આપણે યુનિટ 2 ક્લચના જોઈશું સ્ટુડન્ટ. ક્લચ ચેપ્ટરમાંથી કેવા કેવા MCQ નીકળી શકે છે એન્ડ 2 માર્ક્સની અંદર જે GTU એક્ઝામની અંદર જે ક્વેશ્ચન્સ 1ની અંદર જે શોર્ટ ક્વેશ્ચન્સ આવતા હોય છે તે શોર્ટમાં કઈ રીતના રાઇટઅપ કરવા એની પણ આની અંદર સાથે સાથે આપણે ચર્ચા કરીશું. તો સ્ટુડન્ટ આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીશું ફંક્શન ઓફ ક્લચ. તો શોર્ટ ક્વેશ્ચન્સ પહેલો અહીંયાથી નીકળી શકે છે કે ક્લચનું કાર્ય શું છે. ફંક્શન ઓફ ક્લચ. તો લાસ્ટ આપણે જ્યારે બી લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ મેં કર્યું તમને એક ટ્રાન્સમિશન સિસ્ટમ મેં તમને લેઆઉટ ડાયાગ્રામ ડ્રો કરીને મેં સમજાવ્યો હતો. આ એન્જિન છે, આપણે એન્જિનમાંથી આઉટપુટ શાફ્ટ શેની ઉપર શું લગાવેલું હોય છે, ફ્લાયવ્હીલ. ધેન આફ્ટર આપણી ક્લચ અહીંયા ફિટ કરેલું હોય છે ફ્લાયવ્હીલ સાથે અને ક્લચમાંથી જે આઉટપુટ શાફ્ટ નીકળે છે તે શું હોય સ્ટુડન્ટ, ક્યાં જતો હોય છે, ટ્રાન્સમિશન. ધેટ મીન્સ કે ગિયરબોક્સનું આઉટપુટ સાથે રિયર વ્હીલ ડ્રાઈવ હોય તો તમારે પ્રોપેલર શાફ્ટ લગાવેલો હોય છે અને પ્રોપેલર શાફ્ટનો જે પાવર યુનિવર્સલ જોઈન્ટ દ્વારા ડિફરન્શિયલમાં ટ્રાન્સફર થતો હોય છે અને ડિફરન્શિયલ સાથે 2 એક્સેલ લગાવેલું હોય છે. રિયર એક્સેલના 2 રાઇટ અને લેફ્ટ સાઈડ પોર્શન હોય છે. રિયર એક્સેલ ઉપર બંને સાઈડ રાઇટ અને લેફ્ટ વ્હીલ લગાવેલું હોય છે. તો એન્જિનમાંથી પાવર ટ્રાન્સફર થઈને એક્સેલ દ્વારા અથવા ડિફરન્શિયલ દ્વારા 90 ડિગ્રીએ રિયર એક્સેલ ઉપર પાવર ટ્રાન્સફર થતો હોય છે. તો આ પાવર ટ્રાન્સફર કરવાનું મેઇન જે એનું પર્પઝ જે છે તે આપણે વ્હીકલની ડ્રાઈવ આપવાનો. તો એ પાવર ગ્રેજ્યુઅલી આપણે જ્યારે ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવો હોય ત્યારે આપણે ક્લચની જરૂર પડે છે. તો અહીંયા મેઇન પર્પઝ શું થશે કે એન્જિનમાંથી જે ગિયરબોક્સ ઉપર પાવર ટ્રાન્સફર કરે છે ક્લચ, તેને જ્યારે આપણે સ્પીડનું વેરિએશન જોતું હશે ત્યારે ક્લચ ચેન્જ કરીને આપણે સ્પીડ ઇન્ક્રીઝ ડિક્રીઝ કરી શકીએ છીએ. તો તમારે MCQ બેઝ જે એક્ઝામ છે નેક્સ્ટ વીકની અંદર એની અંદર કેવો ક્વેશ્ચન્સ નીકળી શકે સ્ટુડન્ટ આની અંદરથી, તો કે તમને 4 ઓપ્શનમાંથી 3 ઓપ્શન ફંક્શન્સ આપ્યું હોય, એક ગિયરબોક્સનું આપેલું હોય, એક પ્રોપેલર શાફ્ટનું આપેલું હોય, એક ડિફરન્શિયલનું આપેલું હોય અને એક તમારે આ ક્લચનું ફંક્શન આપેલું હોય અને કીધું હોય કે તમારે MCQ નીચેનામાંથી કયું કાર્ય ક્લચનું નથી અથવા તો કયું કાર્ય ક્લચનું છે. તો આવી રીતના તમારે આની અંદરથી તમારે શોર્ટ MCQ ક્વેશ્ચન્સ સ્ટુડન્ટ નીકળી શકે છે. સેકન્ડ ક્વેશ્ચન્સ આપણે જોઈએ, શોર્ટ ક્વેશ્ચન્સ ડિસ્કસ કરીએ તો સ્ટુડન્ટ કે ક્લચ ચેપ્ટરમાંથી બીજો નીકળી શકે છે ટાઈપ્સ ઓફ ક્લચ. ઓટોમોબાઈલ વ્હીકલની અંદર કેટલા ટાઈપની ક્લચ યુઝ થાય છે આ પણ એક શોર્ટ ક્વેશ્ચન MCQ ટાઈપ નીકળી શકે છે. ધેટ્સ મીન્સ કે તમને 4 ઓપ્શન ક્લચમાંથી 3 ક્લચના નામ આપ્યા હોય અને ચોથું એક ઓપ્શન એવું આપ્યું હોય કે જે ક્લચ ના હોય, ગિયરબોક્સનો ટાઈપ્સ આપી દીધો હોય. તો તમને ક્વેશ્ચન્સ પૂછવામાં આવે કે વિચ ઇઝ નોટ ટાઈપ્સ ઓફ ધી ક્લચ, નીચેનામાંથી કયો ક્લચનો પ્રકાર નથી, બરાબર. તો એના માટે તમને શું આઈડિયા હોવો જોઈએ, તમે ક્લચના પ્રકાર જાણતા હોવા જોઈએ. તો આપણે સ્ટુડન્ટ સ્ટડી કરી ચૂક્યા તે મુજબ ટાઈપ્સ ઓફ ક્લચની અંદર શું હતું, સૌથી પહેલાં તો ડિસ્ક ક્લચ આવતી હતી. ડિસ્ક ક્લચની અંદર સિંગલ પ્લેટ ક્લચ આપણે જોઈ ગયા. ધેન આફ્ટર જોઈ હતી આપણે મલ્ટીપ્લેટ ક્લચ. નેક્સ્ટ આપણે ભણી ચૂક્યા તેના પછી કોન ક્લચ. કોન ક્લચ પછી આપણે સ્ટડી કરી ચૂક્યા ડાયાફ્રામ ક્લચ.
બીજા ટાઈપ્સ જોઈએ તો આપણે ક્લચના, જેવા કે સેન્ટ્રીફ્યુગલ ક્લચ, સેમી સેન્ટ્રીફ્યુગલ ક્લચ, આટલા ટાઈપની બીજી બે એક જોઈ હતી જે બે તમારા સિલેબસમાં નથી પણ ટાઈપ્સ ઓફ ક્લચ છે સ્ટુડન્ટ, ખાલી બેઝિક નોલેજ માટે જાણી લેજો કે એ તમારા સિલેબસમાં નથી પણ ક્લચ અત્યારે વાઇડલી એવી યુઝ થતી હોય છે, જે છે હાઇડ્રોલિક ક્લચ, બીજી આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ, this is also the types of clutch. So there is a mainly 6 to 8 types of clutch are used in widely in automobile vehicle. ઓટોમોબાઈલ વ્હીકલની અંદર આ 8 પ્રકારની ક્લચનો ઉપયોગ થાય છે. હવે આમાંથી એમસીક્યુ કેવો સ્ટુડન્ટ નીકળી શકે કે તમને એમસીક્યુની અંદર 3 ક્લચના નામ આપ્યા હોય, સિંગલ, મલ્ટી અને કોન ક્લચ. ચોથો નામ આપી દીધું હોય કોન્સ્ટન્ટ મેશ. તો તમે યુ નો દેટ કે કોન્સ્ટન્ટ મેશ શું છે? ધેર ઇઝ અ ટાઈપ્સ ઓફ ગિયર બોક્સ. ઇટ ઇઝ નોટ અ ક્લચ. તે ક્લચ નથી, તે ગિયર બોક્સ છે. તો ક્યારે તમને રાઈટ આન્સર તમે આપી શકશો કે જ્યારે સ્ટુડન્ટ તમે ટાઈપ્સ ઓફ ક્લચ જાણતા હશો ત્યારે. તો ક્લચના પ્રકાર આવી રીતના કંઈક તમારે યાદ રાખવાનો રહેશે. નેક્સ્ટ હવે જોઈએ ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચન કેવો સ્ટુડન્ટ નીકળી શકે આની અંદરથી. તો વોટ ઇઝ ધ મેઇન ડિફરન્ટ બિટવીન સિંગલ પ્લેટ એન્ડ મલ્ટીપ્લેટ ક્લચ? difference between single plate and multi-plate clutch. સિંગલ પ્લેટ અને મલ્ટીપ્લેટ ક્લચમાં તફાવત શું છે? અથવા તો which is not parts are included in multi-plate clutch. તમને એવું કહેવામાં આવ્યું હોય કે નીચેનામાંથી કયા પાર્ટ્સ મલ્ટીપ્લેટ ક્લચનો નથી અને કયો પાર્ટ સિંગલ પ્લેટ ક્લચનો છે. તો તમને બંને વચ્ચેનો ડિફરન્ટ પહેલાં ખબર હોય તો તમે મલ્ટીપ્લેટ અને સિંગલ પ્લેટને અલગ કરી શકો. સેમ કન્સ્ટ્રક્શન જેવું છે સ્ટુડન્ટ, મલ્ટીપ્લેટ અને સિંગલ પ્લેટનું કન્સ્ટ્રક્શન સેમ જેવું છે, વર્કિંગ પ્રિન્સિપલ બંનેનો સેમ છે, એક જ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, ફ્રિક્શનના પ્રિન્સિપલ ઉપર. પાર્ટ્સ બી સેમ જેવા છે, ડિફરન્ટ ખાલી એટલો છે કે સિંગલ પ્લેટ ક્લચની અંદર જે ક્લચ પ્લેટ હોય છે એટલે કે પ્રેશર પ્લેટ એન્ડ ફ્રિક્શન પ્લેટ તે સિંગલ હોય છે, એક હોય છે. જ્યારે મલ્ટીપ્લેટ ક્લચની અંદર નંબર ઓફ પ્લેટ વધારે હોય છે, એટલા માટે તેને મલ્ટીપ્લેટ ક્લચ કહેવામાં આવે છે અને આને સિંગલ પ્લેટ ક્લચ કહેવામાં આવે છે. બીજો કે ક્લચનો ડાયામીટર સિંગલ પ્લેટનો વધુ હોય છે કમ્પેર ટુ મલ્ટીપ્લેટ ક્લચ. દેટ્સ મીન્સ કે આનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે? હેવી હોય છે, જ્યારે આનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે? સિમ્પલ કન્સ્ટ્રક્શન હોય છે, એટલે કે સાઇઝમાં નાની હોય છે. બીજું કે આ ડ્રાય ટાઈપ છે અને આ વેટ ટાઈપ ક્લચ છે. નેક્સ્ટ ડિફરન્ટ એની અંદર જોઈએ તો એની કન્સ્ટ્રક્શન અને કોસ્ટમાં જોઈએ તો કોસ્ટ આની સિંગલ પ્લેટની તમારે સસ્તી પડશે. સિંગલ પ્લેટ ક્લચ ઓલ્ડ ટાઈપ ક્લચ છે. અત્યારે નવા મોડર્ન વ્હીકલની અંદર મલ્ટીપ્લેટ ક્લચ વાઇડલી યુઝ થતી હોય છે. ક્લિયર? તો આ એનો ડિફરન્ટ છે. હવે આપણે સમજીએ નેક્સ્ટ ક્વેશ્ચન્સની અંદર કે સિંગલ પ્લેટ ક્લચ અને મલ્ટીપ્લેટ ક્લચની અંદર કયા કયા કોમ્પોનન્ટ આવે. which component is consist of single plate and multi-plate clutch? ફોર્થ ક્વેશ્ચન સ્ટુડન્ટ નોટ કરજો અહીંયા. components of single plate and multi-plate clutch. ક્લિયર? તો સિંગલ પ્લેટ અને મલ્ટીપ્લેટ ક્લચના કોમ્પોનન્ટ કયા કયા છે સ્ટુડન્ટ? તો સૌથી પહેલો શું આવશે? બાર હાઉસિંગ ઉપર તમે જુઓ છો એને આપણે શું કહીશું? ક્લચ કવર. શું કહીશું સ્ટુડન્ટ એને આપણે? ક્લચ કવર. દેન આફ્ટર શું આવશે? ક્લચ કવરની અંદર ક્લચ કવર શું કરે છે?
ઇટ ઇઝ ટુ પ્રોટેક્ટ ધ ઇન્ટરનલ પાર્ટ્સ ઓફ ક્લચ, ક્લચના અંદરના ભાગને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ફ્રિક્શન પ્લેટ. ધેન આફ્ટર બીજો કયો કોમ્પોનન્ટ આવશે? પ્રેશર પ્લેટ. ત્યારબાદ ફ્રિક્શન પ્લેટ ઉપર શું હોય છે? ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલ. જે કયું હોય છે સ્ટુડન્ટ, એ પણ એમસીક્યુમાં ખાસ પૂછાય છે, ધ્યાન રાખજો કે ફ્રિક્શન પ્લેટ ઉપર કયું મટીરિયલ હોય છે. તમને 4 ઓપ્શન આપ્યા હોય, કોપર છે, સિલ્વર છે, ગોલ્ડ છે કે એસ્બેસ્ટોસ છે, તો તમારે સાચો આન્સર કયો આવશે? એસ્બેસ્ટોસ મટીરિયલ. ફ્રિક્શન લાઇનિંગ ઉપર ફ્રિક્શન પ્લેટ ઉપરનું મટીરિયલ કયું છે સ્ટુડન્ટ? એસ્બેસ્ટોસ. ક્લિયર? આ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ કોમ્પોનન્ટની અંદર વાત કરીએ તો આપણે ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલ, પ્રેશર પ્લેટ, ક્લચ પ્લેટ છે, ફ્રિક્શન પ્લેટ છે. દેન આફ્ટર શું આવશે? થ્રો આઉટ બેરિંગ. પછી ક્લચ પેડલ. તો આવા બધા મેઇનલી કોમ્પોનન્ટ સમાવેશ થશે ક્લચની અંદર. પ્રેશર પ્લેટ, ફ્રિક્શન પ્લેટ એ કઈ શાફ્ટ ઉપર લગાવેલી હોય છે? તો તેને કહીશું આપણે ક્લચ શાફ્ટ. તે પણ એક કોમ્પોનન્ટ છે ક્લચનો. ક્લચ શાફ્ટ ઉપર બધા સ્પ્લાઇન્સ જે હોય છે તેની ઉપર મૂવેબલ થતી હોય છે, ક્લચ એંગેજ અને ડિસએંગેજ થતી હોય છે. તે ટાઈપનો કંઈક શોર્ટ ક્વેશ્ચન તમારા સ્ટુડન્ટ આવી શકે છે. હવે તમને શોર્ટ ક્વેશ્ચન્સ આપણે આગળ જોઈએ તો 2 માર્ક્સની અંદર એવો કંઈક પૂછાઈ શકે સ્ટુડન્ટ. રાઇટ ડાઉન ધ ફંક્શન ઓફ cushioning spring and torsion spring. આ 2 પ્રકારની સ્પ્રિંગ સ્ટુડન્ટ ક્લચના કોમ્પોનન્ટમાં યુઝ થતી હોય છે. જે પ્રેશર પ્લેટ હોય છે અને ફ્રિક્શન પ્લેટ હોય છે તેની ઉપર આવી કંઈક 2 ટાઈપની સ્ટુડન્ટ સ્પ્રિંગ આપેલી હોય છે. તો કુશનિંગ સ્પ્રિંગનું ફંક્શન શું છે કે ક્લચના એન્ગેજમેન્ટ દરમિયાન જે એક્સિયલ થ્રસ્ટ લાગે છે, એક્સિયલ થ્રસ્ટ ધેટ મીન્સ કે તમારે જ્યારે રનિંગ કન્ડિશનમાં હોય વ્હીકલ અને સામેથી જ કોઈ રેઝિસ્ટન્સના લીધે અચાનક શોક જે લાગે, ક્લિયર, તેને શું કહીશું આપણે? એક્સિયલ થ્રસ્ટ. તો જો એક્સિયલ થ્રસ્ટ જે છે તેને એબ્ઝોર્બ કરે છે કુશનિંગ સ્પ્રિંગ. એન્ડ ટોર્શન સ્પ્રિંગનું ફંક્શન શું છે સ્ટુડન્ટ? કે ટોર્શન લોડને વ્હીકલના ફ્લાયવ્હીલ જે હોય છે, ફ્લાયવ્હીલ ઉપરથી જે ટોર્કના લીધે અથવા તો ટોર્શન જે થતું હોય છે શિયર સ્ટ્રેસના લીધે, તે ટોર્શન લોડ અથવા તો ટોર્શન શોક જે છે એ એબ્ઝોર્બ કામ કરવાનું કામ કરે છે ટોર્શન સ્પ્રિંગ. ક્લિયર સ્ટુડન્ટ? તો આ પણ એક શોર્ટ ક્વેશ્ચન્સ તમારે આવી શકે છે. નેક્સ્ટ આપણે શોર્ટ ક્વેશ્ચન્સની અંદર જોઈએ તો ક્લચ પેડલ ફ્રી પ્લેમાંથી 2 MCQ સ્ટુડન્ટ આવી શકે છે. ક્વેશ્ચન નંબર 6 ડિસ્કશન કરીએ. સૌથી પહેલાં તો 2 માર્ક્સની અંદર એવું પૂછી શકે છે, વોટ ઇઝ ક્લચ પેડલ ફ્રી પ્લે? ક્લચ પેડલ ફ્રી પ્લે કોને કહીશું? શોર્ટમાં સ્ટુડન્ટ મેં તમને સમજાવ્યું હતું, તે વખતે તમને મેં વિડીયો એનિમેશન દ્વારા પણ સમજાવ્યું હતું. ફરીથી રિવાઇઝ કરી લઈએ તો 4 વ્હીલની પહેલાં વાત કરીએ. 4 વ્હીલની જ્યારે ક્લચ પેડલ તમે પુશ કરો ત્યાં જ્યારે તમે જો ફૂટ પેડલ ઉપર પગ રાખો છો, પુશ કરવાનું સ્ટાર્ટ કરો છો, શું તરત ક્લચ ઓપરેટ થતી હોય છે? તો કે ના. તમે થોડુંક ડિસ્ટન્સ તમારું પેડલ ટ્રાવેલિંગ કરશે ત્યારે તમારું પેડલ અથવા તો તમારી ક્લચ ઓપરેટ થશે. એક ડાયાગ્રામ દ્વારા સ્ટુડન્ટ તમને સમજાવું તો વધારે આઈડિયા આવશે. અહીંયા તમે જુઓ કે આવી રીતના તમારું ક્લચ પેડલ છે. આ તમારી ક્લચ લિંકેજ છે. હવે ક્લચ લિંકેજ અહીંયાથી તમે પેડલ ઉપર ફોર્સ આપો છો.
આ લિંકેજ જાય છે આપણા ફ્લોર બોર્ડ ઉપર, અહીંયા આપણું ફ્લોર બોર્ડ છે. ક્લિયર? હવે તમારે આની પેરેલલમાં જોઈએ તો જ્યારે તમે ફોર્સ આપશો તો આ કંઈક આવું થઈ જશે. એની પોઝિશન કેવી હશે સ્ટુડન્ટ? તો કે કંઈક આવી થઈ જશે. ક્લિયર? તો આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ જે છે આને કહીશું આપણે ફ્રી પ્લે. શું કહીશું આને સ્ટુડન્ટ? ફ્રી પ્લે. આ બે વચ્ચેનો જે ડિસ્ટન્સ છે જ્યારે તમે ક્લચ પેડલ પુશ કરવાનું સ્ટાર્ટ કરો છો અને તમારી ક્લચ ઓપરેટ થવાનું સ્ટાર્ટ થાય છે, આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તેને કહીશું આપણે ક્લચ પેડલ ફ્રી પ્લે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધી હાઈ એફિશિયન્સી ઓફ ક્લચ. ક્લચની સારી એવી એફિશિયન્સી, સારી એવી ગુણવત્તા માટે ફ્રી પેડલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ જો તમારે ફ્રી પેડલ નહીં હોય તો તમારી ક્લચ લિંકેજ બ્રેકેજ થવાની. ટુ વ્હીલર છે, સપોઝ કે બાઇક છે, એક્ટિવા છે, તમે ક્લચ લીવર જેવું દબાવો હાથ વડે તરત તમારે ક્લચ ઓપરેટ નહીં થતો, થોડું તમારે વધારે પુશ કરશો ત્યારે ઓપરેટ થાય છે. તો ફોર વ્હીલરની અંદર જે આ ડિસ્ટન્સ તમને દેખાઈ રહ્યું છે આ ડિસ્ટન્સ હોય છે સ્ટુડન્ટ 15 થી 20 mm. કેટલું હોય છે ફોર વ્હીલરની અંદર? 15 થી 20 mm. જ્યારે આ જ ડિસ્ટન્સ સેમ ટુ વ્હીલરની અંદર વાત કરીએ તો 10 થી 12 mm જેટલું હોય છે. 10 થી 12 mm જેટલો તમે લીવર પુશ કરશો ટુ વ્હીલરનું ત્યારે તમારો ક્લચ ઓપરેટ થશે, ત્યારે તમારી ક્લચ ડિસએંગેજ પોઝિશનમાં આવશે. તો આની અંદરથી એમસીક્યુ નીકળી શકે છે સ્ટુડન્ટ કે ફોર વ્હીલરની ફ્રી પેડલ પ્લે કેટલી હોય છે. એમાં તમને 4 ઓપ્શન આપ્યા હોય, 15 થી 20, 25 થી 30, 35 થી 40 એવા બધા ઓપ્શન આપ્યા હોય. તો એમાંથી રાઈટ આન્સર કયો આવશે? 15 થી 20ની જે અરાઉન્ડમાં હોય આજુબાજુ તે તમારો રાઈટ આન્સર આવશે. એની એ જ વસ્તુ જો ટુ વ્હીલરની પૂછી હોય તો તમારે 10 થી 12 mm જેટલી ફ્રી પેડલ પ્લે આવશે. તો ફ્રી પેડલ પ્લે ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્સ ફોર ધ હાઈ એફિશિયન્સી એન્ડ ગુડ પ્રોપર્ટીઝ ઓફ ધ ક્લચ. ક્લચની એક સારી ગુણવત્તામાં આવે છે. ક્લિયર સ્ટુડન્ટ? નેક્સ્ટ હવે આપણે વાત કરીએ શોર્ટ ક્વેશ્ચન્સની. ડાયાફ્રામ સ્પ્રિંગના ફાયદા શું છે? વોટ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ ડાયાફ્રામ ક્લચ અથવા તો ડાયાફ્રામ સ્પ્રિંગ? ડાયાફ્રામ સ્પ્રિંગ અથવા ડાયાફ્રામ ક્લચના ફાયદા શું છે? શું હશે ડિફરન્સ સ્ટુડન્ટ? આને ડાયાફ્રામ સ્પ્રિંગના ફાયદા શું છે? તેની અંદર જોવા જઈએ તો કોઇલ સ્પ્રિંગના સ્થાને ડાયાફ્રામ સ્પ્રિંગનો ઉપયોગ થતો હોવાથી તેનું કન્સ્ટ્રક્શન કેવું બની જાય? ઇઝી થઈ જાય. સિંગલ પ્લેટ અને મલ્ટીપ્લેટ પ્લસ સ્ટુડન્ટ આપણે ભણી ચૂક્યા. એની અંદર જે સ્પ્રિંગ આવતી હતી થ્રસ્ટ બેરિંગ સાથે, જે રિટર્નિંગ સ્પ્રિંગ આવતી હતી ક્લચનું, તમે આવું કંઈક કન્સ્ટ્રક્શન સ્ટુડન્ટ તમે જોઈ ગયા તો એની અંદર અહીંયા તમને એક રિટર્નિંગ સ્પ્રિંગ આવતી હતી. આ ક્લચ પ્લેટ છે, આ ફ્લાયવ્હીલ છે. જ્યારે તમે આના ડિસએંગેજ પોઝિશનમાંથી પેડલ ઉપરથી તમે લઈ લો ફૂટ એટલે તમારે આ જે છે એ ડિસએંગેજ હોય તો આ દરમિયાન એટલે કે સ્પ્રિંગ ટેન્શન વધશે એટલે તમારી એંગેજ થઈ જશે, ફ્લાયવ્હીલ સાથે એટેચ થાય છે. ક્લિયર? તો એ જે સ્પ્રિંગ છે તે સિંગલ પ્લેટ મલ્ટીપ્લેટ ને આ બધાની અંદર કોઇલ સ્પ્રિંગ આવતી હતી. જ્યારે આની અંદર કઈ સ્પ્રિંગ આવે છે? ડાયાફ્રામ સ્પ્રિંગ આવે છે. તેથી આની કન્સ્ટ્રક્શન કેવું થઈ જાય છે? ઇઝી થઈ જાય છે. બીજું કે આને આપણે રિલીઝ કરાવવા માટે સિંગલ પ્લેટ અને મલ્ટીપ્લેટ ક્લચની અંદર જ્યારે પેડલ તમે લઈ લો ડિસએંગેજ, આપણે પેડલ કેમ દબાઈએ છીએ? ક્લચને ડિસએંગેજ કરવા માટે. ક્લચ જ્યારે ડિસએંગેજ થાય ત્યારે એન્જિનમાંથી પાવર કટ ઓફ થઈ જાય, આવતો ગિયર બોક્સ ઉપર ટ્રાન્સફર થતો, ત્યારે આપણે ગિયર ચેન્જ કરી શકીએ. પછી જ્યારે પેડલ રિલીઝ કરી દઈએ, વેન એવર ટુ પુટ પેડલ ટુ રિમૂવ ફ્રોમ ધી ક્લચ પેડલ ટુ રિલીઝ ધ clutch and to change the position of clutch to disengage to engage. જ્યારે પેડલ આપણે લઈ લઈએ ત્યારે ક્લચની પોઝિશન ચેન્જ થઈ જાય છે. ક્લચ તમારી જે ડિસએંગેજ હોય છે તે તમારે ફરીથી આ સ્પ્રિંગ દ્વારા એંગેજ થઈ જાય છે. તો એ આની અંદર એંગેજ કરવા માટે રિલીઝ લીવરની જરૂર પડે છે. જ્યારે ડાયાફ્રામ ક્લચની અંદર
ડાયાફ્રામ સ્પ્રિંગ જે છે પોતે એ જ રિલીઝ લીવરનું કામ કરે છે, તેથી એની અંદર કોઈ રિલીઝ લીવરની જરૂર પડતી હોતી નથી. ક્લિયર સ્ટુડન્ટ? તો આ વાત થઈ આપણે એડવાન્ટેજીસ ઓફ ડાયાફ્રામ સ્પ્રિંગ. હવે નેક્સ્ટ વાત કરીએ તો ખાસ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જીટીયુ એક્ઝામ માટે બી અને શોર્ટ ક્વેશ્ચન્સમાં તમારે પૂછાશે, એમસીક્યુની અંદર બી તમને પૂછી શકે છે. Write the property of good property of ક્લચ. ક્લચની સારી ગુણવત્તા લખો, સારી એવી પ્રોપર્ટીઝ એની લખો. ક્લચ કેવી હોવી જોઈએ, ઓટોમોબાઈલ વ્હીકલમાં ક્લચ કેવી વાપરવી જોઈએ. આ ક્વેશ્ચન સમજવા માટે મેં સ્ટુડન્ટ તમને એક ટ્રીક આપી હતી. યાદ છે કોઈને ટ્રીક? મેં તમને એક ઇક્વેશન આપ્યું હતું, સૂત્ર આપ્યું હતું. એ સૂત્ર તમારે ખાલી યાદ રાખશો, તમને ઇઝીલી આ ક્વેશ્ચન્સ તમે લખી શકશો. ફરીથી રિવિઝન કરી લઈએ આપણે, યાદ ના હોય તો કોઈને. મેં તમને એક ઇક્વેશન આપ્યું હતું જે હતું EFG, થોડી સ્પેસ રાખવાની, ડીસ થોડી સ્પેસ એન્ડ ટીવી. આટલું ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે સ્ટુડન્ટ. EFG ડીસ ટીવી, આટલું ઇક્વેશન યાદ રાખશો. સૂત્ર ઉપરથી હવે પ્રોપર્ટીઝ કઈ રીતના તમારે યાદ રાખવાનું છે. સૌથી પહેલાં જોઈએ તો E ફોર એફિશિયન્સી, સારી એવી એફિશિયન્સી આપી શકે તેવું હોવી જોઈએ. F ફોર જોઈએ તો ફ્રિક્શન, લેસ ફ્રિક્શન, ફ્રિક્શન તમારે કેવું થવું જોઈએ, ઓછી ઘસારો થતો હોય એવી ક્લચ હોવી જોઈએ. G ફોર વાત કરીએ તો ગ્રેજ્યુઅલી એંગેજમેન્ટ, ઇઝીલી તમારે એંગેજ થઈ શકે તેવી હોવી જોઈએ. D ફોર ડાયનેમિક બેલેન્સિંગ, ડાયનેમિકલી તમારી ક્લચ બેલેન્સ હોવી જોઈએ. જ્યારે તમે પેડલ દબાવો, પુશ કરો, રિલીઝ કરો ત્યારે તમારી ક્લચ વાઇબ્રેશન ના થવી જોઈએ, એક નેક્સ્ટ પોઝિશનમાં રહેવી જોઈએ, જેને ડાયનેમિકલી બેલેન્સ કહીશું. I ફોર વાત કરીએ તો ઇનર્શિયા ફોર્સ, ક્લચ ઉપર જે ઇનર્શિયા ફોર્સ લાગે છે તે તમારે એબ્ઝોર્બ કરી શકે તેવી તમારી ક્લચ હોવી જોઈએ. S ફોર વાત કરીએ તો સાઇઝ, જેમ બને તેમ ક્લચની સાઇઝ કેવી હોવી જોઈએ સ્ટુડન્ટ? નાની હોવી જોઈએ, જેથી એનું કન્સ્ટ્રક્શન કેવું થાય? સ્મોલ કન્સ્ટ્રક્શન થાય. એન્ડ H ફોર, અહીંયા સ્ટુડન્ટ લખું છું, H ફોર હીટ એબ્ઝોર્બ કરી શકે તેવી હોવી જોઈએ. તમારે ફ્રિક્શન પ્લેટ વખતે તમારે જે હીટ ક્રિએટ થાય છે, જ્યારે તમે ક્લચ પેડલ દબાવો છો ત્યારે તમારે શું થશે? એંગેજ અને ડિસએંગેજ જે ક્લચ થાય છે ત્યારે તમારા ફ્લાયવ્હીલ સાથે ફ્રિક્શન થાય છે. તો જ્યારે ફ્લાયવ્હીલ સાથે ફ્રિક્શનમાં આવે છે તો ફ્રિક્શનના લીધે સ્ટુડન્ટ શું ક્રિએટ થશે? હીટ ક્રિએટ થશે. તો જે હીટ ક્રિએટ થાય છે તો તમારી ક્લચ કેવી હોવી જોઈએ? હીટ એબ્ઝોર્બ થઈ જાય ઇઝીલી તેવી તમારી ક્લચ હોવી જોઈએ. તો ઇક્વેશનની અંદર જે H જે છે તો H ફોર હીટ એબ્ઝોર્બ. T ફોર જોઈએ તો ટોર્ક ટ્રાન્સફર કેપેસિટી, ટોર્ક ટ્રાન્સફરની કેપેસિટી છે તમારી હાઈ હોવી જોઈએ ક્લચ. તો આ એક ગુડ પ્રોપર્ટીઝ છે ક્લચની. સારી ગુણવત્તાવાળી ક્લચ કોને કહેવાય? કે એન્જિનમાંથી જેટલો પાવર અને ટોર્ક ડેવલપ થાય છે તે તમારે વિધાઉટ લોસ ગિયર બોક્સ ઉપર ટ્રાન્સફર થવો જોઈએ. તો એના માટે છે ટોર્ક ટ્રાન્સફર કેપેસિટી. એન્ડ લાસ્ટ જોઈએ V ફોર. V છે તમારે અહીંયા સ્ટુડન્ટ હું લખું છું
વી ફોર વાઇબ્રેશન. ધેટ્સ મીન્સ કે તમારું જે વ્હીકલની અંદર વાઇબ્રેશન ક્રિએટ થાય છે ડ્યુરિંગ ધ એંગેજ એન્ડ ડિસએંગેજ પોઝિશન ઓફ ધ ક્લચ, ત્યારે એ વાઇબ્રેશન તમારે એબ્ઝોર્બ કરી શકે તેવી તમારી ક્લચ હોવી જોઈએ. તો આ પ્રોપર્ટીઝ હતી ગુડ ક્લચ, સારી ક્લચની પ્રોપર્ટી સ્ટુડન્ટ આપણે જોઈ. સિમ્પલ તમારે એક જ ઇક્વેશન શોર્ટ જે ટ્રીક મેં આપી એ તમારે યાદ રાખવાની છે, EFG DISTV. આટલું યાદ રાખશો તો તમારે પ્રોપર્ટીઝ આરામથી તમને યાદ રહી જશે. આ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું યુનિટ 3ના શોર્ટ ક્વેશ્ચન્સ, MCQ જે MCQ નીકળી શકે છે યુનિટ 3માંથી તે આપણે ડિસ્કસ કરીશું ગિયર બોક્સના. જય સ્વામિનારાયણ.